હલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે આગળના ટોપિક વિશેનો આજે અભ્યાસ કરશું. મિત્રો, છેલ્લે મેં વાત કરી હતી સોલેનોઇડની. સોલેનોઇડ એક પાઇપ પર તાર વીંટાળીને બનાવેલી રચના છે. લંબાઈને આપણે એલ લઈએ તો એ જ સોલેનોઇડને જો હું વર્તુળાકાર વાળી દઉં, એ જ સોલેનોઇડને જો હું વર્તુળાકાર વાળી દઉં તો એનાથી બનતી રચના એ છે મિત્રો ટોરોઇડ. આજે મારે મુખ્ય વાત કરવી છે ટોરોઇડ વિશે. સોલેનોઇડ જેવું જ નિયમિત ચુંબકીય ક્ષેત્ર જ આપે, પણ હવે એની રચના બદલાઈ જાય છે. સોલેનોઇડમાં આપણે આપેલી લંબાઈ દીઠ ચર્ચા કરતા હતા એમ હવે મારે એને વર્તુળાકાર બંગડી એને અનુરૂપ અત્યારે ચર્ચા કરવાની છે. આજે આપણો આ મુખ્ય ટોપિક છે મિત્રો ટોરોઇડ. આજે આપણે વાત કરશું ટોરોઇડ વિશે. સૌથી પહેલા તો મુખ્ય મુદ્દો, સોલેનોઇડ તમે પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ ગયા છો. એ સોલેનોઇડને વર્તુળાકાર વાળીને બંને છેડાને જોડી દેતા બનતી રચના સોલેનોઇડને વર્તુળાકાર વાળીને તેના બંને છેડાને જોડી દેતા બનતી રચનાને ટોરોઇડ કહે છે. પહેલી મુખ્ય વાત, ટોરોઇડ એટલે સોલેનોઇડને વર્તુળાકાર વાળીને તેના બંને છેડાને જોડી દેવાના અને એનાથી બનતી રચના એ છે ટોરોઇડ. ચલો, એક વ્યાખ્યાત્મક રજૂઆત હજી એક ટોરોઇડની સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. અવાહક પોલી રિંગ પર અવાહક પડ ચડાવેલ વાહક તારના અવાહક પોલી રિંગ પર અવાહક પડ ચડાવેલ વાહક તારના અવાહક પડ ચડાવેલ વાહક તારના ઘણા બધા આંટાઓને પાસે વીંટાળીને પાસે વીંટાળીને જે રચના બને છે પોલી રિંગ ઉપર મારે જે રચના બનાવું છું, બનતી રચના એ છે ટોરોઇડ. સામાન્ય વર્તુળાકાર બંગડી સ્વરૂપ મારે સમજવાનું છે. સામાન્ય વર્તુળાકાર બંગડી સ્વરૂપ સમજવાનું છે. એટલે જ આપણે આ બીજું સ્ટેટમેન્ટ લીધું છે. અવાહક પોલી રિંગ પર મારે વાત કરવાની છે મિત્રો. અવાહક પોલી રિંગ પર અવાહક પડ ચડાવેલ વાહક તારના ઘણા બધા આંટાઓ આપણે વીંટાળવા પડે એવી એક રચનાની આપણે અહીંયા વાત કરશું. એક પોલી રિંગ લઈશું. કેવું હોય ટોરોઇડ સમજો. એક નાનકડી પોલી રિંગ લઈએ. આ પોલી રિંગ છે. અવાહક પોલી રિંગ પર અવાહક પડ ચડાવેલ, એટલે અહીંથી હું ચાલુ કરું, વાહક તારને વીંટાળતો જાઉં ધીમે ધીમે મને એક રચના મળશે. એ રચનાને મેં નામ આપ્યું છે મિત્રો ટોરોઇડ.
સાદું ટોરોઇડ અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. આ પ્રમાણે આટા વીંટાળતું જવાનું. આપણે સરળતા ખાતર એનો આડછેદ લઈશું, પણ વાસ્તવિક રચના આવી હોય તમે જોઈ શકો છો આકૃતિમાં. આ પ્રમાણે એક વર્તુળાકાર રિંગ મળે મિત્રો મને. ઈ છે ટોરોઇડ. આને કહેવાય ટોરોઇડ. અવાહક પોલી રિંગ પર અવાહક પડ ચડાવેલ તારને પાસે વીંટીને બનતી રચના, એને આપણે ટોરોઇડ કહીશું. ટોરોઇડની અંદરના ભાગમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર મને મળે. રિંગની અંદરના ભાગના મને નિયમિત ચુંબકીય ક્ષેત્ર મળશે. અંદર ને બહાર એક એક બિંદુઓ લઈ લઈશું. અહીંયા મને મળે બી જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર. અંદરના ભાગમાં પી અને બહારના ભાગમાં ક્યુ બિંદુ લઈ શકાય. તો આ પ્રમાણે એક નાનકડી રચના લઈ શકાય છે. એનો એક આડછેદ, આનો મિત્રો હું આડછેદને સમજવાનો પ્રયત્ન કરું તો હું બહાર અને અંદરના ભાગમાં એક એક રિંગ અને 3 આ એમ કુલ 5 રિંગથી હું એના આડછેદને સમજી શકીશ. સૌથી પહેલાં બાહ્ય, એના પછી અને એક હજી અંદરના ભાગમાં હું દોરીશ. તમારે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આકૃતિને દોરીને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આવા 5 નાના નાના ભાગથી હું એને દર્શાવું. એના પછી ત્રણ અલગ અલગ સ્થાન, જેવું કે કેન્દ્રથી પહેલું R1, પછી વચ્ચેનું R2 અને હજી એક મારે દર્શાવવું છે એ છે R3. R1, R2, R3 ત્રણ અલગ અલગ સ્થાન દર્શાવીશ. પછી ચુંબકીય ક્ષેત્રના નિર્દેશન માટે ચુંબકીય ક્ષેત્રના, જેવું કે આ સોલેનોઇડને તમે વાળેલું છે તો અહીંયા એની સ્થિતિ પૃષ્ઠથી બહાર નીકળતા પ્રવાહોની દિશા લઈ શકાય. એવી જ રીતે અહીંયા અંદરના ભાગમાં અંદર જતા પૃષ્ઠમાં દાખલ થતા પ્રવાહોની દિશા લઈ શકાય. આ માત્ર આપણે અત્યારે સમજણના એક ભાગ સ્વરૂપે મિત્રો આ બિંદુઓને મેં દર્શાવ્યા છે. અંદરના ભાગમાં ઉગમ બિંદુથી અહીંયા હું P દર્શાવીશ, અહીંયા હું Q દર્શાવીશ. આ છે તમારું ટોરોઇડ. એટલે આ બે આકૃતિ માત્ર અત્યારે મેં સમજણના ભાગ સ્વરૂપે લીધી છે મિત્રો. આપણે એને એ પ્રમાણે ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આદર્શ ટોરોઇડની એક મુદ્દાને અહીંયા જ શોર્ટ આઉટ કરશું મિત્રો.
આદર્શ ટોરોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય અચળ હોય છે. ફિક્સ ચુંબકીય ક્ષેત્ર આદર્શ ટોરોઇડની અંદરના ભાગમાં હું લઈ શકું છું. હવે મારે સૌથી પહેલાં મારે ટોરોઇડની અંદરના ભાગમાં એટલે કે ટોરોઇડથી અંદરના ભાગમાં બિંદુ P પાસે, બિંદુ Q પાસે, મિત્રો અહીંયા વિદ્યુત પ્રવાહ સંકળાયેલો નથી એટલે ઓટોમેટિક મને ખબર પડશે કે એનું ચુંબકીય ક્ષેત્ર મને શૂન્ય મળે. માત્ર મને ટોરોઇડની વચ્ચેના ભાગનું ચુંબકીય ક્ષેત્ર મળશે જે હું અત્યારે મેળવવાનો પ્રયત્ન કરીશ. તો એ ત્રણેય તબક્કામાં હું અત્યારે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરીને સમજવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલાં તો ધારો કે ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા R છે. ધારો કે ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા સ્મોલ r છે એટલે હું r ને સાપેક્ષે બધી જ સરખામણી દર્શાવીશ. R1, R2 ને R3ની સરખામણી હું r ની સાપેક્ષે દર્શાવીશ. સૌથી પહેલો મુદ્દો ઓપ્શન A માં હું ગણતરીમાં લઈશ. મારે ત્રણ અલગ અલગ સૂત્રને અહીંયા મેળવવા છે. ટોરોઇડની વચ્ચેના અવકાશના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, ટોરોઇડની વચ્ચેના અવકાશના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એટલે કે મારે વાત કરવી છે મિત્રો R1 લેસ ધેન R ની. R1 લેસ ધેન R. જેવું કે તમે જાણો છો કે બિંદુ P પાસે ટોરોઇડના વચ્ચેના અવકાશમાં બિંદુ P પાસે હું એમ્પિયર લૂપ લઉં R1 ત્રિજ્યાનું. ધારો કે ટોરોઇડના વચ્ચેના અવકાશના બિંદુ પર R1 ત્રિજ્યાની એમ્પિયર લૂપ છે. વચ્ચેના અવકાશના બિંદુ પર R1 ત્રિજ્યાની એમ્પિયર લૂપ છે. માટે એમ્પિયરના નિયમ અનુસાર સંકલન ઓફ B.dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I. પરંતુ અહીંયા વિદ્યુત પ્રવાહ સંકળાયેલો નથી P બિંદુ પાસે એટલે I બરાબર 0 મળશે. બરાબર મ્યુ 0 B સંકલન ઓફ dl એટલે 2πr1 માટે B બરાબર 0 અલ્ટિમેટ. અને સામે મોકલો તો 0 જ થાય કારણ કે અત્યારે અંદરના ભાગમાં વિદ્યુત પ્રવાહ સંકળાયેલો નથી. વિદ્યુત પ્રવાહ સંકળાયેલો નથી તો તમે એમ્પિયર સર્કિટલનો નિયમ જ્યારે લગાડશો ત્યારે મિત્રો I બરાબર 0 મળશે. તો આ પ્રમાણે મને બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળશે. ઓપ્શન A ની ગણતરી મિત્રો આ પ્રમાણે મારે કરવાની છે. હજી આગળ વધીએ. મારે ત્રણેય તબક્કાની ગણતરી દર્શાવી છે એટલે હું આકૃતિને કોમન રાખીશ એના માટે મિત્રો. આગળ વાત કરીએ. મુખ્ય ટોપિક આપણો ટોરોઇડ છે. તમે અહીંયા જુઓ છો ટોરોઇડની વચ્ચે ખુલ્લી જગ્યામાં કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે. એક વાક્ય લખશું આમ. ટોરોઇડની વચ્ચે ખુલ્લી જગ્યામાં કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે. ઓપ્શન A ની વાત થઈ મિત્રો. ઓપ્શન B ની વાત કરું હું ટોરોઇડમાં. હવે મારે ગણતરી દર્શાવી છે ટોરોઇડની અંદરના બિંદુ માટે. એટલે કે R2 બરાબર R થાય ત્યાં
ટોરોઇડની અંદરના બિંદુ માટે, એટલે કે R2 બરાબર R થાય ત્યાં એક બિંદુ મેં S દર્શાવ્યું છે મિત્રો. S પાસે મારે ચુંબકીય ક્ષેત્રને મેળવવાનો પ્રયત્ન કરવો છે. ચલો, સૌથી પહેલાં આકૃતિમાં મેં અહીંયા બિંદુ S દર્શાવ્યું છે. આ અંદરનો ભાગ છે, એની ત્રિજ્યા R2 છે. ત્રિજ્યા કેટલી છે? R2 છે. એટલે ટોરોઇડની અંદરના ભાગમાં બિંદુ S પાસે નું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. બિંદુ S પાસેનું મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. એ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે હું એક O ને કેન્દ્ર લઈને R2 ત્રિજ્યાનું એમ્પિયર લૂપ લઈશ. O ને કેન્દ્ર લઈ R2 ત્રિજ્યાની એક એમ્પિયર લૂપ ધ્યાનમાં લો. હવે મિત્રો તમે જાણો છો કે અહીંયા તારને વર્તુળાકાર વાળેલો છે. આ ભાગ છે તમારો S, વચ્ચેનો ભાગ. તો મારે આટાની સંખ્યા લેવી પડશે, એટલે કુલ પ્રવાહ NI જેટલો થશે. એટલે હું આટાની સંખ્યા N ને ધ્યાનમાં લઈશ. ધારો કે ટોરોઇડના કુલ આટાની સંખ્યા N છે. ધારો કે ટોરોઇડના કુલ આટાની સંખ્યા N છે. આપણે અત્યારે પ્રસ્તાવિક પ્રવાહને જે દર્શાવ્યો છે, દરેક આંટામાંથી I પ્રવાહ વહે તો કુલ પ્રવાહ NI થાય. દરેક આંટામાંથી I પ્રવાહ વહેતો હોય તો કુલ પ્રવાહ, એટલે કે એમ્પિયર લૂપ સાથે સંકળાયેલો કુલ પ્રવાહ NI થશે. માટે એમ્પિયરના અથવા એમ્પિયર સર્કિટલના નિયમ અનુસાર એમ્પિયર સર્કિટલના નિયમ અનુસાર મિત્રો અત્યારે હું એક આકૃતિને આને કાઢી નાખું છું. આ એકને રાખીશ ત્રીજી ગણતરી માટે. સંકલન ઓફ B dot dl is equal to mu0 ni. B સંકલન ઓફ dl is equal to mu0 ni. B સંકલન ઓફ dl એટલે 2 pi r2. r2 ત્રિજ્યાનો એમ્પિયર લૂપ છે, એનો પરિઘ એટલે કુલ લંબાઈ બરાબર mu0 ni. માટે B બરાબર mu0 ni अपॉन 2 पाई r2. r2 इज इक्वल टू r છે એટલે 2 પાઈ r લખું છું અત્યારે. તો આને કહીશું mu0 સ્મોલ ni, જ્યાં સ્મોલ n બરાબર કેપિટલ N બાય 2 પાઈ r એકમ પરિઘ દીઠ આટાની સંખ્યા, એકમ પરિઘ દીઠ આટાની સંખ્યા. તો આ પ્રમાણે મને પાછું આગળના જેવું સૂત્ર આવ્યું મિત્રો. આમાં કોના જેવું સૂત્ર આવ્યું? સોલેનોઇડ જેવું. અનુસરણ તો સોલેનોઇડ જ છે, માત્ર એને વર્તુળાકાર વાળેલો છે. તમે સમજો બરાબર. છે શું? વાસ્તવિક સોલેનોઇડ છે. એને વર્તુળાકાર વાળીને જોડી દીધો એટલે ટોરોઇડ બની ગયો છે. પણ વર્તુળાકાર વાળો એટલે મિત્રો હવે એની લંબાઈ એ વર્તુળના પરિઘ જેટલી થાય. એટલે આને એકમ પરિઘ દીઠ આટાની સંખ્યા કહીશું. એટલે mu0 એને સૂત્ર આ પ્રમાણે લખશું આપણે. હવે મારે R3 અહીંયા ગણતરી દર્શાવી છે ત્રીજા ઓપ્શનની અંદર. એટલે હવે આકૃતિની મારે જરૂર નથી, આને હું કાઢી નાખું છું. માત્ર મને ટોરોઇડની અંદરના ભાગમાં જ ચુંબકીય ક્ષેત્ર મળે. mu0 ni મળેલું છે. ઓપ્શન C લઈએ
ટોરોઇડની બહારના ખુલ્લા અવકાશમાં R3 ગ્રેટર ધેન R માટે, એટલે આપણે વાત કરવી છે અત્યારે બિંદુ ક્યુની. ક્યુ પાસે R3 ત્રિજ્યાનો એક એમ્પિયર લૂપ લઈશું. હવે તમે જાણો છો કે બિંદુ ક્યુ પાસે જે આપણે એમ્પિયર લૂપ લઈશું એમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી, એટલે ફરી એકવાર ચુંબકીય ક્ષેત્ર તો શૂન્ય જ મળવાનું છે. ટોરોઇડની બહારના ખુલ્લા ભાગમાં બિંદુ ક્યુ પાસે ઓને કેન્દ્ર લઈ R3 ત્રિજ્યાની એમ્પિયર લૂપ ધ્યાનમાં લો. લૂપમાંથી વહેતો પ્રવાહ I બરાબર 0 થશે. માટે એમ્પિયરના નિયમ અનુસાર સંકલન ઓફ B.dl ઇઝ ઇક્વલ ટુ μ0 I ઇક્વલ ટુ 0. માટે B ઓફ 2πr3 ઇક્વલ ટુ 0. માટે B બરાબર 0. માત્ર ટોરોઇડની અંદરના ભાગમાં જ મને ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni જેટલું મળશે, માત્ર ટોરોઇડની અંદરના ભાગમાં. ઓપ્શન સીમાં પણ મને અત્યારે ચુંબકીય ક્ષેત્ર મિત્રો મળશે નહીં. તો આ પ્રમાણે આટલી લાંબી ગણતરી આપણે ટોરોઇડ માટે ધ્યાનમાં લેવાની છે. ટોરોઇડની વાત કરીએ મિત્રો, અંદરના અને બહારના ખુલ્લા ભાગની આપણે વાત કરી કે ટોરોઇડથી અંદરનો ભાગ એટલે આપણે બિંદુ P લીધું, બહારનો ભાગ Q લીધું. બંને જગ્યાએ તમે ઓબ્ઝર્વ કર્યું ચુંબકીય ક્ષેત્ર મને 0 મળે છે. તો માત્ર હવે ટોરોઇડની જે રિંગ છે એનો સેન્ટર ભાગ છે એમાં મને ચુંબકીય ક્ષેત્ર મળે, અને એ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni જેટલું મળે. ચલો, આ જ થિયરીની અંદર એક નાનકડી વસ્તુ હું એડ કરીશ. એડ કરવું છે મારે ટોરોઇડનો ઉપયોગ, સ્પેસિફિક ઉપયોગ. અહીંયા ટોરોઇડનો સ્પેસિફિક ઉપયોગ કે આની સંકલ્પના શેના માટે કરવામાં આવી હતી? ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં પ્લાઝમાને સાચવવા માટે. ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયામાં પ્લાઝમાને સાચવવા માટે ટેકામેક સ્પેસિફિક શબ્દ છે. ટેકામેક નામની રચના બનાવાય છે. ટેકામેક નામની રચના બનાવાય છે. આ ટેકામેકમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે ટોરોઇડ વપરાય. આ રચનામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે ટોરોઇડ વપરાય છે. તો આ પ્રમાણે મિત્રો આપણે આખો સેક્શન આજે જોઈ લીધો છે ટોરોઇડનો. ટોરોઇડલ રિંગની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર μ0 ni જેટલું હોય, એટલે કે n કેપિટલ N બાય 2πr એટલે એકમ પરિઘ દીઠ આંટાની સંખ્યા થાય. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે વ્યવસ્થિત રીતે આખી થિયરીને એક જ લિંકથી જોવાની છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ટોરોઇડ અને સોલેનોઇડ બંને સંબંધિત
હજી કેટલાક દાખલાઓ આપેલા છે એને આ વિડીયોમાં સમજવાનો પ્રયત્ન કરીએ. બંને માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કોમન છે μ0 ni, પરંતુ સોલેનોઇડમાં સ્મોલ એન એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા દર્શાવે, જ્યારે ટોરોઇડમાં સ્મોલ એન એકમ પરિઘ દીઠ આંટાની સંખ્યા દર્શાવે. આ ડિફરન્સ છે જેને આપણે વ્યવસ્થિત ધ્યાનમાં લઈશું. ચલો આગળ વધીએ. મારે વાત કરવી છે અત્યારે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.17. જેની રકમ મિત્રો આ પ્રમાણે છે: 25 સેન્ટીમીટર આંતરિક અને 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા ધરાવતો એક ટોરોઇડ. એટલે મારે લેવી પડે ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા. આર આપેલી છે 25 અને 26. 25 વત્તા 26 ભાગ્યા 2 એટલે 25.5 સેન્ટીમીટર થાય. એક ટોરોઇડ કોર જે ફેરોમેગ્નેટિક નથી એની આસપાસ તારના 3500 આંટા વીંટાળેલ છે. કેપિટલ એન આપેલું છે મિત્રો 3500 ને એમાંથી 11 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. 3500 I બરાબર 11 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આપેલી માહિતી આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ઓપ્શન એ ટોરોઇડની બહાર, ઓપ્શન બી ટોરોઇડના કોરની અંદર. આ બે તો એવા સેક્શન છે મિત્રો જેની સાથે વિદ્યુત પ્રવાહ સંકળાયેલો જ નથી. જો વિદ્યુત પ્રવાહ સંકળાયેલો ન હોય તો બંનેમાં આપણને ચુંબકીય ક્ષેત્ર શું મળે? શૂન્ય. ઓપ્શન એ ટોરોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 0 ટેસ્લા. ઓપ્શન બી ટોરોઇડના કોરની અંદર અહીંયા પણ મિત્રો બી બરાબર 0 ટેસ્લા થાય. માત્ર મને વચ્ચેના ભાગમાં મળે એટલે ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં, ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0 ni અપોન 2πr સૂત્રને અનુસરે છે. ચલો કિંમત મૂકવાનો પ્રયત્ન કરીએ તો 4π × 10⁻⁻7. એન આપેલા છે 3500, I છે મિત્રો 11, અહીંયા 2π અને આર આપેલા છે 25.5 ગુણ્યા 10⁻². અહીંથી છેદ ઉડશે 2 વડે. ચલો બાકીની કિંમત આપણે કેલ્સીમાં મિત્રો ચેક કરી લઈશું, જે મને ગણતરીમાં એપ્રોક્સિમેટ 3 ગુણ્યા 10⁻² આપશે. 3 ગુણ્યા 10⁻² ટેસ્લા. તો આ પ્રમાણે સ્વાધ્યાયની અંદર તમને દાખલા નંબર 17 આપેલો છે. આપણે જે સેક્શન જોયો છે ટોરોઇડ એને સંબંધિત છે. ટોરોઇડની બહારના ભાગમાં શૂન્ય હોય, કોરની અંદરના ભાગમાં શૂન્ય હોય, પણ વચ્ચેના ભાગમાં આપણને μ0 ni જેટલું મળે. તો આ પ્રમાણે આખા દાખલાને મિત્રો તમારે સમજવાનો છે અને જોવાનો છે. આગળ વધીએ. હજી એક સ્વાધ્યાયના દાખલાને મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4.26 આપેલો છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો થોડી લેન્ધી રકમ છે એટલે એકદમ શાંતિથી અને વ્યવસ્થિત રીતે આપણે દાખલાને સમજશું. થોડી લેન્થમાં છે એટલે
60 સેન્ટીમીટર લંબાઈ એટલે સૌથી પહેલાં આપેલી છે સોલેનોઇડ માટેની વાત કરી છે મિત્રો, એટલે લખતા જઈશું આપણે. સોલેનોઇડની લંબાઈ L બરાબર 60 સેન્ટીમીટર. 60 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં. સોલેનોઇડની ત્રિજ્યા લઈશું આપણે 0.6 મીટર, 0.04 મીટર. ચલો આગળ વધીએ રકમમાં. દરેક 300 આંટા હોય તેવા 3 સ્તર વીંટાળેલા છે, એટલે કુલ આંટાની સંખ્યા આપણે લેવી પડે. એટલે સોલેનોઇડમાં આંટાની કુલ સંખ્યા અહીંયા જ હું ડાયરેક્ટ લઈ લઉં છું. n બરાબર 3 ગુણ્યા 300 બરાબર 900 થશે. કેટલા થશે? 900. 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર. હવે તાર માટે માટેની વાત છે. તાર માટે આપેલું છે દળ 2.5 ગ્રામ. (2.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ અને 2 સેન્ટીમીટર લંબાઈનો, એટલે તારની લંબાઈ સ્મોલ એલ આપું છું મિત્રો, એને 0.02 મીટર. એક તાર સોલેનોઇડની અક્ષને લંબરૂપે રહેલો છે. તાર અને સોલેનોઇડની અક્ષ બંને સમક્ષિતિજ સમતલમાં છે. આ તારની અક્ષને સમાંતર 2 છેડા વચ્ચે બાહ્ય બેટરી દ્વારા જોડેલ છે, જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે અત્યારે જે વાત કરી છે મિત્રો, એ મને તાર માટેની વાત કરી છે. તારમાં 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તારમાં પ્રવાહને હું I વડે દર્શાવું 6 એમ્પિયર, એટલે ભૂલ ન થાય. સોલેનોઇડમાં પ્રવાહને કેપિટલ I વડે દર્શાવશું. સોલેનોઇડના આંટાઓમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ વહન થવો જોઈએ? એટલે સોલેનોઇડ માટે સોલેનોઇડમાં પ્રવાહ I મેળવવો છે. કેપિટલ I અને સંજ્ઞામાં નામ આપું છું. વહન થવો જોઈએ કે જે તારના વજનને સમતોલે, એટલે F બરાબર mg મારે લેવાનું છે મિત્રો. અહીંયા F બરાબર mg લેવાનું છે. જીનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. એક સોલેનોઇડ છે, એક તાર છે. સોલેનોઇડ માટેના લંબાઈ, ત્રિજ્યા, આંટાની કુલ સંખ્યા, પ્રવાહ મેળવવો છે. તાર માટે દળ, લંબાઈ, પ્રવાહ અને ગુરુત્વ પ્રવેગ આપણને આટલું મૂલ્ય આપેલું છે. મારે ગણતરીમાં હવે સમતોલન સ્થિતિની હું વાત કરતો હોય ને ત્યારે પ્રશ્ન એવો કરેલો છે તમને, સોલેનોઇડમાં કેટલા મૂલ્યનો પ્રવાહ પસાર થવો જોઈએ કે જે તારના વજનને સમતોલે. એટલે જ્યારે તારના વજનને સમતોલે ત્યારની મારે વાત કરવાની છે. સૌથી પહેલાં તો તારમાંથી I પ્રવાહ પસાર કરતા લાગતું ચુંબકીય બળ લંબરૂપે, એટલે F બરાબર બિલ લઈ લઈએ, BIL. હવે બી સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર μ0 NI/L ઇન્ટુ IL થશે. F બરાબર સોલેનોઇડ માટે B બરાબર μ0 NI/L. ચલો આમ લઈ લઈશું. હવે સમતોલન સ્થિતિ કીધી છે, કેટલા મૂલ્યનો પ્રવાહ પસાર કરવો જોઈએ કે જે પ્રશ્ન કર્યો છે તારના વજનને સમતોલે. તારના વજનને સમતોલે ત્યારે F બરાબર mg માટે μ0 NI/L IL ઇઝ ઇક્વલ ટુ mg. I મારે મેળવવો છે
mg કેપિટલ L છેદમાં μ0 NIL. બસ હવે આમાં કિંમત મૂકવાની છે મિત્રો, એટલે જવાબ મળી જશે. માટે I ઇઝ ઇક્વલ ટુ m. ચલો m સ્મોલ m આપેલું છે 2.5 ગુણ્યા 10⁻³ g 9.8 કેપિટલ L 0.6 છેદમાં μ0 4π 10⁻⁷ આટાની સંખ્યા 900 સ્મોલ I 6 સ્મોલ l 0.02. આ પ્રમાણે મિત્રો ગણતરી કેલ્ક્યુલેટરમાં કરીએ આપણે તો તમને આઈનું મૂલ્ય મળે છે 0.0108 ગુણ્યા 10⁴. 0.0108 ગુણ્યા 10⁴ એટલે કે 108 એમ્પિયર મળે. આ છે રકમ, આ છે પ્રશ્ન. સમજો, સોલેનોઇડ અને તાર આપેલો છે, સમતોલન સ્થિતિમાં F બરાબર mg લેવાનું છે અને સોલેનોઇડ માટે B μ0 NI એની n/L લેવાનું છે. એટલે બંને અલગ અલગ પરિસ્થિતિને પહેલાં સમજવાની છે, પછી સોલેનોઇડમાં જે વહેતો પ્રવાહ છે એને મારે જોવાનો છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયમાં આપેલો છે દાખલા નંબર 4.26 એને સમજી શકશું. સોલેનોઇડ સંબંધિત છે, સોલેનોઇડની લંબાઈ અને ત્રિજ્યા આપી છે, આટાની કુલ સંખ્યા આપી છે અને પ્રવાહ મેળવવો છે. જ્યારે જ્યારે પરિસ્થિતિ એને સંબંધિત આવે ત્યારે આપણે ઘણી બધી વખત તમે અહીંયા પાછા ટેલી કરતા રહેજો. કિંમત મૂકશો એટલે તમારે ફાઇનલ આન્સર તરફ ટેલી કરી લેવાનું. હું અહીંયા એને અનુકૂળ જવાબ મૂકતો હોય છું, એટલે તમારે કેલ્સીમાં ખાસ ચેક કરવું અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ સારી પ્રેક્ટિસ પાડવી. કેલ્સીમાં તમે ચેક કરો. સૌથી પહેલાં આપણે I પ્રવાહ પસાર કરતાં લાગતું ચુંબકીય બળ F બરાબર BIL લીધું. ચલો એ વાત ક્લિયર થઈ જવી જોઈએ. આગળ આપણે બે પ્રકારના ચુંબકીય બળના સૂત્રો લીધા છે, F બરાબર BVQ અને F બરાબર બિલ. F બરાબર બિલ. L લંબાઈના તારમાંથી I પ્રવાહ વહેતો હોય ત્યારે લાગતું ચુંબકીય બળ BIL જેટલું થાય. બી લીધું મેં મિત્રો μ0 NI/L ઇન્ટુ IL. હવે તમારી રકમમાં તમને સ્પષ્ટતા જ કરેલી હતી કે સોલેનોઇડમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ વહન થવો જોઈએ કે જે તારના વજનને સમતોલે. તો એને અનુરૂપ મારે સમતોલન અહીંયા મિત્રો લેવાનું હતું. એટલે F બરાબર mg લીધું, એમાંથી આઈને સૂત્રનો કરતા બનાવ્યો. એટલે I mgl upon μ0 NIL મળે. કિંમત મૂકતા મને 108 એમ્પિયર મળે છે. ઘણી બધી વખત એવું બને છે કે ઘણી સામ્યતાવાળા પ્રશ્નો આમાંથી ક્રિએટ થાય છે. સોલેનોઇડ અને ટોરોઇડની સ્પેસિફિક વાત કરીએ મિત્રો. ટોરોઇડનો મેં તમને એક ઉપયોગ સમજાયો છે, ટેકામેક નામની રચના. આ તમારે ખાસ શું યાદ રાખવાનું છે ટોરોઇડના ઉપયોગ વિશે? તો કે ટેકામેક નામની રચનાની અંદર નિયમિત ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે ટોરોઇડનો ઉપયોગ કરીએ છીએ. એટલે ટોરોઇડને પણ મેં 3 તબક્કાઓમાં, અલગ અલગ તબક્કાઓમાં જોયું. ટોરોઇડલ રિંગની બહારના ભાગમાં, રિંગની અંદરના ભાગમાં અને કોરની વચ્ચેના ભાગમાં. સૂત્ર બંને સંદર્ભમાં એક સરખા મળે છે, μ0 NI. સોલેનોઇડ માટે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એવું સમજશું, ટોરોઇડ માટે એકમ પરિઘ દીઠ આટાની સંખ્યા એમ સમજશું. તો સ્ટેપ બાય સ્ટેપ વિદ્યાર્થી મિત્રો તમારે ચેપ્ટરને હવે એક લિંકથી તમારે જોતું જવાનું છે. સંબંધિત કેટલાક એક્ઝામ્પલ પણ આપણે જોતા જઈએ છીએ, એટલે જેમ ચેપ્ટર ચાલતું જશે એમ સાથે સાથે એક્ઝામ્પલ વાઇન્ડ અપ થતા જશે. તો આજની રજૂઆતમાં ટોરોઇડને વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત ધ્યાનમાં લેજો. હવે પછીની રજૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.